અરે પપ્પાજી કેટલી વાર કીધું મને ફોન કરો માં, હું કઈ તમારી બાયડીને જોવા નથી આવવાનો ને હાડી ગઈ તેલ લેવા ભલે જઈને. અરે પણ સાંભળો તો ખરી, હવે એના હાટું મેં તમને ફોન નથી કર્યો. મેં તમને ફોન એટલે કર્યો કે કાલે સંક્રાંત છે, તો સંક્રાંતમાં તો મેળી જ આવશો કે નહીં પતંગ ઉડાડવા? હવે ન્યા તમારી મેળી આવું તો મારે તો હતું એની ઉભું રહે ને આજુબાજુ વાર આવીને એમ જ કે વાહ જમાઈ રાજા વાહ, તમારે બાપ બનવાની ઉંમર ને તમારા સસરા બાપ બની ગયા. હવે એ બધી ચિંતા ન કરવાની હોય, ગામ તો બોયલા રાખે, આપણે સંબંધ થોડો તોડવાનો હોય. હું સંબંધ નથી તોડતો ભાઈ, ઓલા પપ્પાજી હું સંબંધ નથી તોડતો, પણ હજી તમે કાંડ કર્યો હોય ને કાંડ પછી તમારા ઘરે આવું મારું અઘરું છે. હવે એ બધું થાતા થઈ ગયું ભાઈ, હવે માફ કરી દેવાનું હોય. હવે તમે આટલું ન કરી શકો. હવે કાલે છે ને તહેવારનો દિવસ છે, 14 તારીખે સંક્રાંત, તમે આવી જાજો કાલે સવારે મેળીએ, બરોબર? હવે તમારે અને તમારા સાસુએ તમારા આટલું ઊંધિયું બનાવીને રાખ્યું, આવો તો ખરી જમાય. ઊંધિયું હું ઘરે વેચાતું લઈને ખાઈ લઈશ ને, કા તમારી અરે તમારી દીકરીથી યાદ આવ્યું, તમારી દીકરીને લેવાય હું નથી આવવાનો, તમે મૂકી જજો ઘરે મારી. અરે ભાઈ તમે તો હાવ અબોલા કરવા માંડ્યા હો જમાઈ રાજા, આવું ન કરવાનું હોય. હવે અરે મારે આવીને 4 માણા વાતું તો ઈ જ કરવી ને કે ભાઈ મારા બાપ બનવાની ઉંમરમાં મારા હાહારો બાપ બની ગયો. હવે તમે તો ભાઈ બહુ કરી, હવે તમે તો બહુ ખેંચ્યું. હવે જવા દો, હવે એ તો રહેવાની તો ખરી ને, હવે કાઢી તો થોડો મૂકી છે મારી બાયડીની છોકરીને. કઢાતી તો નથી, મેં ક્યાં કીધું કાઢો, પણ હવે તમે જે કર્યું હે નહીં, મારે ક્યાંક મોઢું દેખાડવા જેવું નથી રહ્યું, એમાં મારા હાહારિયા પક્ષમાં તો હાવ નહીં. પણ હવે ચિંતા ન કરો, એકવાર બારૂદ ગોલામાંથી નીકળી જાય ને પછી પાછું ન જાય, તમે સમજો કઈ પાછું ન જાય મને ખબર, એટલે તો હું ત્યાં પાછો આવતો નથી ને અત્યારે ત્યાં હારે. પણ તમે તો પાછા આવી શકો કે નહીં? હવે કાલે તહેવાર હે, બધું જાતું કરો અને આવો આપણે સંક્રાંતમાં આપણે એને એન્જોય કરી, આપણે બધું ભૂલી જવા બધી વાતું. એન્જોય કરવામાં જ મારી હાડી આવી ગઈ, હજી ક્યાં એન્જોય ની નામ લ્યો તમે? અરે ભાઈ તમે તો ભાઈ લોહી પીધા. હવે એન્જોય કરશી એમાં હું એન્જોય કરવા જેવો નથી રહ્યો. અરે હવે બધું ભૂલી જાઓ, તમે આવો, ઊંધિયું બનાવીને રાખ્યું તમારા આટલું, ભજીયાનું ઊંધિયું, તમે આવો તો કરી, મજા આવી જાય. ભજીયાનું ઊંધિયું? હા, તમે ન હોય ને એવી જ વાતો કરજો. એક તો કરવામાં તો તમે જો કે છોકરું કરી લીધું આ ઉંમરે, તમે શું કામ બીજું કઈ નહીં કરો? હવે ભાઈ જવા દો ને, એક ને એક વાત તમે તો અટકી ગયા છે તમારી પીન, તો હવે આગળ વધો તો સારી વાત છે. હવે હું ઉત્તરાયણમાં આવવાનો નથી, ભલે ઉત્તરાયણ રહી હું તો રહીશ આખો દી ઘરમાં, પણ ન્યા નહીં આવું. તો ભાઈ નાના જમાઈને બોલાવી લો, પછી કેતા નહીં, પછી તમે બારી જાઓ, ખબર હે ને? નાના જમાઈ તો ભાઈ નાના જમાઈને બોલાવી લ્યો ને. હવે નાના જમાઈને તો એની આબરૂની ક્યાં પડી છે? હવે એના પોતાના મમ્મીએ હોત બીજું છોકરું કર્યું, હમણાં એના લગ્ન થઈ ગયા હે તોય. તો ભાઈ બધાય કરતા હોય, તમે કેમ તમને જ એક તકલીફ પડે, બીજા કોઈ? બધાય કોઈ નથી કરતું ભાઈ, એ મારો હાડુ ભાઈ અને તમે જ છો દેવના દીધેલા, કે પોતાને ઉંમર હોય જમાઈને છોકરા કરવાની ને પોતે છોકરા કરીને બેસી જવું. હવે ભાઈ માફ કરો ને, જાતું કરો ભાઈ. અંધાય આવા ભટકાણા મને તો. તમે હોત છોકરી કરી લીધી, ન્યા પછી નાનો હાડુ ભાઈ હે એને હોત એની માએ બીજું છોકરું કર્યું લ્યો. તો તમે કઈક કરો. મેં કરી તો લીધું, છોકરો તો આવ્યો, તો તમે હું કામ પાછળ હજી એક કરી લ્યો, શિયાળો તો હાલે. શિયાળો હારે તો છોકરા જ કર્યા રાખું, હું કેવી વાતો કરો? પપ્પાજી તમે ફોન મૂકો ને કે તમારી દીકરીને કેવું જોઈએ આવી વાતો કરે છે. અરે